ભાઈ બધા કે બલૂન ડેકોરેશનના ઓર્ડર કરવા બહુ હેલા બધાને એવું લાગે કે ખાલી ફુગ્ગા ફૂલ આવીને બોધીને નાખી આવવાનું હોય બરાબર, પણ જોઈ લો આ તાર બલૂન ડેકોરેશનનો ઓર્ડર કરવા જઈએ છે. આ રીંગો લીધી છે હંગાત, પણ 107 કિલોમીટરમાં તો એવા હાથ દુખી ગયા કે જોરદાર બરાબર. હજુ તો બીજું જવાનું હું 10-15 કિલોમીટર દૂર. હવે વિચાર કરો કે કેવી હાલત થાય. તો જો અત્યારે હાલ આરામ કરવા ઊભા રહ્યા છીએ બારડોલી બ્રિજ ઉપર. આ છે મારા ભાવેશભાઈ અમારા ખાસ સપોર્ટર છે ઓર્ડર કરવામાં. તો એટલે અમે ભાવેશભાઈ બધા હંગાત બોલાવી જ લઈએ છીએ. તો મિત્રો ઓર્ડરવાળા સ્થળ ઉપર પહોંચી પહેલું જ કામ અમારું હતું પોસ્ટર લગાવવાનું, રિંગની અંદર પોસ્ટર લગાવવાનું. તો અમે ફટાફટ 3 પોસ્ટર લગાવી દીધા અને પછી અમારું કામ ચાલુ થાય છે ફુગ્ગા ફૂલાવવાનું. કારણ કે જેવું વ્યક્તિએ ફોટો પસંદ કર્યો હોય એવું 0-0 કામ આપવાનું અમે હંમેશા માટે આગ્રહ રાખીએ છીએ. અને એટલા માટે અમે ફટાફટ ડિઝાઇન પ્રમાણે જે ફુગ્ગા હતા એ ફુગ્ગા ફૂલાવી દીધા અને જોરદાર મસ્ત ડેકોરેશન અમે તૈયાર કરવાના હતા. તો ફટાફટ અમે અમારા કામે લાગી ગયા, ફુગ્ગા ફૂલાવી દીધા, પોસ્ટર લગાવી દીધા અને પછી અમે ફુગ્ગાને જે રીતે ડિઝાઇનમાં ફોટાની અંદર આપેલા હતા એ રીતના અમે ફુગ્ગા ગોઠવી દીધા અને સરસ મજાની અમે ડિઝાઇન તૈયાર કરી હતી. જગ્યા થોડી સોકડી હોવાના કારણે અમારી જે રીંગો હતી, જે પોસ્ટર લગેલી રીંગો, એ બંને બાજુ દિવાલે કટોકટ અડીને આવી રહી. એટલે અમારે જે ફુગ્ગા લગાવવાના હતા એ ફુગ્ગા કમ્પ્લીટલી દિવાલને અડીને લાગે એમ નહોતા. એટલે અમારે પોસ્ટરની આગળ થોડા સપોર્ટમાં રાખી અને લગાવવા પડ્યા. તો અમે જોરદાર ડેકોરેશન કર્યું અને ઘરના બધા વ્યક્તિ કહેતા હતા કે ના ભાઈ તમે જે ફોટાની અંદર આપીશું સેમ ટુ સેમ વસ્તુ હમણાં તમે બંને આપીશો અને સંતોષકારક કામ કરી આપીશો. એટલે અમે નથી બોલતા, અમારું કામ બોલે છે કે ના ભાઈ કામ તો કોઈ બી વ્યક્તિ હોય જો એનું કામ જો સારું હોય ને તો ફરી એનો ઓર્ડર મળવાનો જ છે. તો ગમે તે હું દરેક ઇવેન્ટવાળા ભાઈઓને કહું છું કે ભાઈ કામ 0-0 આપો. ફોટોની અંદર જે આપ્યું હોય એના કરતાં પણ થોડું એક્સ્ટ્રા કરી આપો તો તમને 110% ફરી ઓર્ડર મળશે. આ ના સિવાય પણ અમારે ગેટ લગાવવાનો હતો ઘરની બહાર. તો અમે એ ગેટ પણ સરસ મજાનું લગાવી દીધો હતો અને સરસ મજાનું કામ અમે તૈયાર કરી દીધું હતું. કામ તૈયાર થયા પછી અમે ઘરના વ્યક્તિઓને પૂછ્યું કે બોલો ભાઈ અમારું ડેકોરેશન કેવું છે. તો એમને બહુ સરસ જવાબ આપ્યો અને ખુશ થઈ ગયા હતા. અને એમને ઘણી બીજી એક્સ્ટ્રા વસ્તુ મારા જોડે મંગાવી હતી, જેવી રીતે કે પહેરવાનો પટ્ટો, મોમડેડવાળો પટ્ટો, જે બધું અમે એમનો વસ્તુ સોંપીને મમ્મી પપ્પા જે ડેડીવાળું જે હેન્ડ પકડવાનું આવે છે એ પણ એમને અમારી જોડે માગ્યું હતું. તો એ પણ અમે એમને આપ્યું હતું અને ઘણી બધી વસ્તુ એમને અમારી જોડે જે રીતે માગી હતી એ રીતે અમે એમને પ્રોવાઈડ કરી આપી હતી. તો સરસ મજાનું ડેકોરેશન કરી આપીશું. તો તમારે પણ જો આવું ડેકોરેશન તો આપણે સ્ક્રીન ઉપર આપણો નંબર આપવાના છીએ. તો તમારે અમારા નંબર ઉપર કોન્ટેક કરવાનો રહેશે અને કયા જગ્યાથી બોલો છો તે પણ અમને કહેવાનું રહેશે. અમને લોકેશન મોકલવાનું રહેશે. જે જગ્યાએ તમારે જે તારીખ આપશો એ તારીખે અમે તમારા ત્યાં ડેકોરેશન કરવા માટે આવી જઈશું. અને તમે જે ફોટો પસંદ કરશો કે તમે જે રીતનું પસંદ કરશો એના કરતાં પણ અમે તમને સરસ ડેકોરેશન કરી આપીશું, 0-0 કામ કરી આપીશું. એ અમારી ગેરંટી છે. એટલે અમારે ગેરંટી એ જ કે અમારું કામ જ તમે જોશો અને કહેશો કે ના ભાઈ ખરેખર તમે જે કહો છો ને એ પ્રમાણે કામ તમે કરી આપો છો. તો તમારે ગમે ત્યાર પણ કોઈ બી વ્યક્તિને શ્રીમંત છે, બર્થડે છે, બેબી શાવર છે, સ્મોક એન્ટ્રી છે, ઘણા બધા જે નાના મોટા હલ્દી રસમના છે, લગ્ન પ્રસંગની એવા ડેકોરેશન કરાવવા હોય તો મારો કોન્ટેક કરજો. જય